મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આવતી 15મી જાન્યુઆરી એટલે કે 15/1/2025 ભાવનગરના પ્રજાવત્સ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ત્યાગ દિવસ છે. કૃષ્ણકુમારસિંહજીએ 1947માં 15મી જાન્યુઆરીએ દેશને આઝાદ કરવા અને અંગ્રેજોને ભગાડવા માટે પોતાનું રાજ અર્પણ કર્યું હતું. તે દિવસને ત્યાગ દિવસ તરીકે ઉજવાય છે. એટલે અમે ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને, તમામ પક્ષના આગેવાનોને, તમામ ધર્મના, તમામ જ્ઞાતિના અને તમામ જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના તમામ તજજ્ઞોને અને ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે 15મી જાન્યુઆરીએ સવારે 11 કલાકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં આપણે એક જબરજસ્ત પ્રમાણમાં ખેડૂત સંમેલન કરવાના છે. એમાં તમે બધા હાજરી આપજો. આ ખેડૂત સંમેલનની અંદર અમારા ભાવનગર જિલ્લાના ખેડૂત આગેવાન એવા નિકુંજસિંહ ઝાલા, ઉખરલાવાળા ઉર્ફે ગંડુભા, રાજભા સ્વચ્છિયા, એવી જ રીતે લાખનકાથી અમારા ભાઈ લાલજીભાઈ વેગર અને અમારા ખેડૂત કલ્યાણ સંગઠનના જિલ્લાના કન્વીનર, મીડિયા સેલના કન્વીનર સાગર કલાણીઓ જસપરાથી, અમારા અહીંથી કનુભાઈ, અમારા મહુવા અને તળાજા તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી રાજેશભાઈ, તાણાથી ભાઈ કિરીટભાઈ ગોટાણી, જૂના પાટણથી દિલુભાઈ અને હિપાવટલીથી જગદીશભાઈ કોલડિયા વગેરે આગેવાનો હાજરી આપી અને એક જબરદસ્ત પ્રમાણમાં અત્યારથી જ શરૂઆત કરે છે. એમાં હું આપ સૌને વિનંતી સાથે વિનંતી કરું છું કે તમે પણ બધા 15મી જાન્યુઆરીએ 15/1/2025ના રોજ બુધવારે સવારે 11 વાગે ભાવનગર માર્કેટ યાર્ડમાં આપ સૌ પધારો. તમામ રાજકીય પક્ષના નેતાઓને પણ અમારું ખુલ્લું આહવાન અને વિનંતી છે કે તમે બધા પણ આમાં ભાગ લ્યો અને ખેડૂતોના હિત માટે. અને આની અંદર મહારાજા કૃષ્ણકુમારસિંહે ખેડૂતો અને લોકો માટે કેટલા કલ્યાણકારી કામ કરેલા છે. ત્યાર પછીના જે રાજાઓ ગોંડલના હતા, પોરબંદરના હતા કે વડોદરાના હતા, એ લોકોએ પણ ખેડૂતો અને લોક કલ્યાણ માટે પોતાની સત્તા હતી, સત્તા કેવા કામ કર્યા. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, ચૌધરી ચરણસિંહજી હોય, આપણે ગુજરાતના જ કૃષિ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હોય, ચીમનભાઈ પટેલ હોય, શંકરસિંહ વાઘેલા હોય, આ બધા જ લોકોએ ખેડૂતો અને લોકો માટેના કેટલા અગત્યના કામ કરેલા છે. અને આજે પણ એના ગુણગાન ગવાય છે. એ અમે તમામ ત્યાં રજૂ કરશો. અને અત્યારના નેતાઓને, આ બધા નેતાઓની, આ બધા રાજાઓની શીખ લઈ અને કંઈક પ્રજાનું ભલું થાય એવું કામ કરવા માટે અમે એને ખુલ્લી ચેલેન્જ પણ કરશું. અને એમાં જો કંઈ ગરબડ ગોટા થાય તો આવનારા દિવસોમાં લોકો અને ખેડૂતોને જાગૃત કરી સરકારની સામે રણસિંગો ફૂંકતા પણ અચકાશું નહીં. જય હિન્દ, જય ભારત.